નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। સંતરામપુર નગરમાં આવેલ સસ્તા અનાજની દુકાન નંબર 5 અનિયમિત ખુલતા ગ્રાહક દ્વારા દુકાનના સંચાલક સામે ભારે રોષ। સંતરામપુર નગરમાં આવેલા સસ્તા અનાજની દુકાન નંબર 5 અનિયમિત ખુલતા ગ્રાહક દ્વારા દુકાનના સંચાલક સામે ભારે રોષ જોવા મળ્યો છે। જેમાં 16 એપ્રિલ 2024ના રોજ સંતરામપુર નગરના નરસિંહપુર વિસ્તારમાં રહેતા બામણિયા પંકજભાઈ નામના એક વ્યક્તિ પોતાના પરિવારનું સરકાર દ્વારા અપાતું સસ્તા અનાજ લેવા માટે સંતરામપરમાં આવેલ સસ્તા અનાજની દુકાન નંબર 5માં વહેલી સવારે 9 કલાકે લેવા માટે આવેલ હતા। જેમાં સ્થળે આ સસ્તા અનાજની દુકાન સવારના સમયે ઘડિયાળમાં 10 વાગ્યા છતાં સંચાલક આવેલ ન હતા, જેથી દુકાનના એક આ ગ્રાહકે વેઇટ કરતા દુકાનના ટાઈમ સાથે પોતાના મોબાઈલમાં દુકાનના લોક મારેલ હાલતના ફોટો, વિડીયો અને સરકારના નીતિ નિયમો મુજબ સવારના 8:30 કલાકથી લઈ 12:30 વાગ્યાના સમયના નોટિસના ફોટો, વિડીયો કેચઅપ કરેલ હતા તથા આ દુકાનના સંચાલક પોતાની ફરજ પર સવારના 8:30ની જગ્યાએ 10 વાગે આવતા તેનો પણ આ ગ્રાહકે વિડીયો પોતાના મોબાઈલમાં કેચઅપ કરેલ હતો। તેમજ આ દુકાનદાર સંચાલકને ગ્રાહકે દુકાનનો ટાઈમ પૂછતા સંચાલકે ગ્રાહકને જણાવ્યું હતું કે ભાઈ, હું કુદરતી કામથી બહાર હતો, જેથી આ ગ્રાહકે ત્રાસી કંટાળી જઈ સંચાલક યોગ્ય સંતોષકારક જવાબ ન આપતા સંતરામપુરમાં મીડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલાના પત્રકારનો સંપર્ક કરી પોતાની પૂરી વેદના આપી જણાવી ત્યારબાદ સંતરામપુરના પુરવઠા મામલતદારને તથા મેઇન મામલતદાર સાહેબને રજૂઆત કરેલ હતી। આ બાબતે જેમાં સંતરામપુરના મેઇન મામલતદાર સાહેબશ્રીએ સંતોષકારક યોગ્ય રજૂઆત સાંભળી આ ગ્રાહકને આશ્વાસન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ઠીક છે, અમે આ બાબતે જવાબદાર સંચાલકને જરૂરી સૂચના આપી દઈએ છીએ, હવે એવું નહીં થાય જણાવતા આ ગ્રાહકે સાહેબશ્રીના જવાબને લઈ સંતોષ માન્યો હતો। જુઓ આગલા અંકમાં। વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને